કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સીટો મેળવવા માટે પ્રયત્ન કરી રહી છે। વિધાનસભાની સીટોની આપણે વાત કરી લઈએ તો વિધાનસભામાં ભાજપના ફાળે 156 સીટ ગઈ હતી, કોંગ્રેસના ફાળે 17, આમ આદમી પાર્ટીની 5, એસપીની 1 અને અપક્ષમાં 3 સીટ ગઈ હતી। વિધાનસભા ચૂંટણી 2022 182 વિધાનસભા બેઠકોમાં ભાજપના ફાળે 156 સીટ છે, કોંગ્રેસની 17 બેઠકો છે। તો ભાજપનું ઓપરેશન લોટસની વાત કરીએ તો લોકસભા ચૂંટણીમાં ભાજપ ગુજરાતની 26 બેઠકો જીતવા માંગે છે, તેના માટે ભાજપે ઓપરેશન લોટસને વધુ સક્રિય કરી દીધું છે, તેજ કરી દીધું છે। 2024માં પણ ભાજપ ગુજરાતમાં હેટ્રિક લગાવવા માંગે છે। તો ભાજપના ઓપરેશન લોટસમાં હવે વધુ ભાજપ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે। ભાજપ માટે લોકસભા ચૂંટણીમાં કેટલીક બેઠકો પડકાર સમાન છે, ત્યારે હવે ભાજપ તમામ જે 26 બેઠકો છે લોકસભામાં તેને જીતવા માટે તેની રણનીતિ ઘડવા માંડી છે। બનાસકાંઠા, પાટણ,